નમસ્કાર દર્શક મિત્રો, સ્વાગત છે તમારું ફરીવાર મારા નવા વિડીયોની અંદર। આજે આપણે જોવાના છીએ એસએમસી જે સ્કૂલ મેનેજમેન્ટ કમિટી છે એની રચના જે આપણે કરી છે એ રચનાની એસએમસીની જે રચના કરી છે એ તમામ સભ્યોની વિગતો આપણે ઓનલાઈન CTS પોર્ટલ પર ચાઇલ્ડ ટ્રેકિંગ સિસ્ટમ પર ઓનલાઈન અપલોડ કરવાના છે। તો વિગતો કઈ નાખવાની, કેવી રીતે નાખવાની તેવી તમામ પ્રકારની ચર્ચા આજે આપણે વિડીયોમાં કરવાના છીએ। તો મારી સાથે વિડીયોમાં અંત સુધી બન્યા રહેજો। તો સૌપ્રથમ આપણે ગૂગલ ક્રોમ બ્રાઉઝરની અંદર આપણે જે SSAની જે વેબસાઇટ છે તે ઓપન કરવાની રહેશે। ત્યારબાદ તમને જે SSA ગુજરાત દેખાય છે તેના પર ટિક કરી અને ફરીથી આપણે ચાઇલ્ડ ટ્રેકિંગ સિસ્ટમ જે ત્રીજા નંબરનો ઓપ્શન છે ત્યાં તમારે ટચ કરવાનું છે। જેવું તમે ટચ કરશો એ રીતે તમે સ્કૂલનો આઈડી અને પાસવર્ડ એ બંને પ્રકારના આઈડી પાસવર્ડથી આપણે એની અંદર લોગિન કરવાનું છે। આઈડી પાસવર્ડ નાખી આપણે અહીંયા લોગિન કરવાનું છે। તમે જેવું લોગિન કરશો એટલે તમારી સમક્ષ આવું એક સરસ મજાનું ડેશબોર્ડ ખુલશે। એની અંદર ડાબી બાજુ જે તમને જે આડી લાઈન દેખાય છે ત્યાં તમારે ટચ કરવાનું છે। ત્યારબાદ તમે નીચે જેમ સ્ક્રોલ કરતા જશો એમ તમને સ્કૂલ મેનેજમેન્ટ કમિટી SMC જે દેખાય છે તે બોક્સ પર તમારે ટચ કરવાનું છે। ત્યારબાદ તમને આ પ્રકારનું એક નવું ડેશબોર્ડ તમારી સમક્ષ ખુલશે। ત્યાં તમારે સૌપ્રથમ જે હોદ્દો છે એ હોદ્દાની અંદર તમારે અધ્યક્ષ, સભ્ય, સચિવ, સભ્ય અથવા તો કડીઓ જે આપણા SMCના સભ્યો આપણે અલગ અલગ લઈએ છીએ બધા જની માહિતી અહીંયા આપણે એડ કરવાની થાય છે। તો માની લો કે અહીંયા તમે સભ્ય સચિવનું નામ લો તો સભ્ય સચિવનું નામ અહીંયા તમારે સિલેક્ટ કરવાનું છે। ત્યારબાદ વ્યક્તિનું નામ જે સભ્ય સચિવ હોય તેનું અહીંયા તમારે નામ ટાઈપ કરવાનું છે। એની જાતિ તે સ્ત્રી છે કે પુરુષ છે એ અહીંયા સિલેક્ટ કરી તમારે એ સભ્ય સચિવનો મોબાઈલ નંબર લખવાનો છે। ત્યારબાદ જો આ સભ્ય સચિવના કે કોઈ પણ અધ્યક્ષના એ બાળક જો આ શાળામાં ભણતું હોય તો એ બાળકનું ધોરણ કયું છે એ તમારે અહીંથી સિલેક્ટ કરવાનું છે। જેવું તમે નામ લખશો એટલે બાળકનું અહીંયા ધોરણ ખુલશે। એ બાળકનું ધોરણ ખોલ્યા પછી એનું નામ અહીંયા તમારે સિલેક્ટ કરવાનું છે। નામ લખી અને નીચે સબમિટ બટન ઉપર સિલેક્ટ કરી તમારે આ માહિતીને ક્લોઝ કરવાની છે। જેવું તમે સબમિટ પર ક્લિક કરશો એટલે તમારી સમક્ષ એક એક નામ ઉમેરાતા જશે। એમ વારાફરતી જેટલા આપણા સભ્ય સચિવો છે, શિક્ષણવિદ છે, ચૂંટાયેલા સ્થાનિક સભ્ય છે, કડીઓ છે, સભ્ય મહિલા પ્રોમિનન્ટ છે, તો દરેક પ્રકારના SMCના સભ્યોના વિગતો અહીંયા આપણે ભરવાની છે। ત્યારબાદ જેમ જેમ વિગતો તમે ભરતા જશો એમ એમ એના વિદ્યાર્થીઓ જો એમના શાળામાં ભણતા હોય તો વિદ્યાર્થીઓના નામ અને એનું ધોરણ પણ અહીંયા લખવાનું છે। ત્યારબાદ બધી માહિતી જ્યારે ભરાઈ જાય ત્યારે એક પછી એક એમ બધા જ સભ્યોના નામ તમે એ લિસ્ટમાં તમે એડ કરી શકશો। ને એડ કર્યા પછી દરેક પ્રકારના સભ્યો આવી ગયા પછી દરેકની માહિતી તમારે ફ્રીઝ કરી અને માહિતીને સેવ કરવાની છે। તો આવી રીતે તમારા SMC સભ્યોની માહિતી અહીંયા આપણા ચાઇલ્ડ ટ્રેકિંગ સિસ્ટમમાં ઓનલાઈન કરવાની રહેશે। જો તમને મારો આ વિડીયો ગમ્યો હોય તો તમારા અન્ય મિત્રો સુધી, શિક્ષક મિત્રો સુધી આ વિડીયોને પહોંચાડો જેથી તમને મારો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવા વિનંતી। થેન્ક યુ સો મચ।